Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 11 of our unit number 2, that is understanding individual behavior. In the last session, we were doing the personality traits. Okay, we completed the types of personality. That what are the types of personality? Also, we studied the main big five model of personality trait. Okay, and the big five model consists of 5 main personality traits which a person possesses. Okay, different people, different persons you meet have different personalities. Okay, none of them are same. Each and every one of them have different skills, abilities, personality, nature, behavior. Okay, and all this in addition makes a word, okay, forms a word, that is personality. And personality is largely framed by the individual's expectations, situations, behavior, abilities and skills. Okay, all these are the different factors which form personality. All right, so this is the big five model of personality, okay, that we have already completed. So moving ahead, in today's session, we are going to discuss about the other personality traits other than all of these 5. Okay, આપણે જે આ 5 પર્સનાલિટી ટ્રેટ્સ ડિસ્કસ કર્યા ગયા સેશનમાં, બરાબર, એના કરતાં હજી વધારે આપણી એ આખો એક બિગ 5 મોડેલ હતો. ઓકે, ઇફ તમને ક્વેશ્ચન આવે છે એક્ઝામમાં કે લાઈક એક્સપ્લેન ધી બિગ 5 મોડેલ ઓફ પર્સનાલિટી ટ્રેટ્સ, ઓકે, તો એ તમારે લખવાનો પેલો જે આ 5 વાળો જે ગયા સેશનમાં આપણે કર્યો એ વાળો, બરાબર, જે 5 મેં તમને પર્સનાલિટી ટ્રેટ સમજાવ્યા એ. ઇફ ક્વેશ્ચન તમને એમ આવે છે કે રાઇટ ઇન ડિટેલ અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પર્સનાલિટી ટ્રેટ્સ, એવું એ લોકોએ સ્પેસિફિકલી નથી કીધેલું કે તમે બિગ 5 જ લખો, પણ જ્યારે આવી રીતે ક્વેશ્ચન પૂછાય ને, ઓકે, કે રાઇટ ઇન ડિટેલ અબાઉટ ધી પર્સનાલિટી ટ્રેટ્સ, અબાઉટ ધી ટાઈપ્સ ઓફ પર્સનાલિટી ટ્રેટ્સ, ત્યારે એમાં ઓલા જે 5 જે આપણે ભણ્યા ને એ લખવાના, ને સાથે સાથે આ હવે જે આજના સેશનમાં આપણે ડિસ્કસ કરશું ને એ પણ લખવાના. ક્લિયર? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સી, તમને એક્ઝામમાં છે ને 2 રીતે ક્વેશ્ચન્સ આવશે. ઓકે, પહેલો ક્વેશ્ચન એવી રીતે આવશે કે રાઇટ અ ડિટેલ નોટ ઓન બિગ 5 પર્સનાલિટી ટ્રેટ મોડેલ. ઓકે, પહેલો ક્વેશ્ચન એ આવશે. અને જે સેકન્ડ ક્વેશ્ચન, એમાં તમારે બિગ 5 પર્સનાલિટી મોડેલ જે મેં ગયા સેશનમાં તમારા લોકો જોડે ડિસ્કસ કર્યો એ લખવાનો. ડન? અને ક્વેશ્ચન જ્યારે બીજો આવી રીતે આવી શકે કે રાઇટ ઇન ડિટેલ અબાઉટ ધી ડિફરન્ટ પર્સનાલિટી ટ્રેટ્સ. ઓકે, એમાં એવું કંઈ સ્પેસિફાય નથી કર્યું કે ખાલી તમે બિગ 5 મોડેલ જ લખો, ત્યારે એમાં એ જે આ ક્વેશ્ચન હોય ને એમાં તમારે કેવું વધારે લાંબો થઈ જશે, લેન્ધી ક્વેશ્ચન આ બનશે. કઈ રીતે? તો કે એમાં તમારે બિગ 5 મોડેલ તો લખવાનું જ, પણ જોડે જોડે આ પણ અત્યારે જે આ સેશનમાં હું ડિસ્કસ કરીશ ને એ પણ બધી પર્સનાલિટી ટ્રેટ્સ લખવાની. ક્લિયર? ડન? ઓકે, સો ફર્સ્ટ ઇઝ ઓથોરિટેરિયનિઝમ. ઓકે, પહેલી જે પર્સનાલિટી હવે જે આપણે બધા ડિસ્કસ કરીએ છીએ એ બધી ડિફરન્ટ ટાઈપ્સની પર્સનાલિટી ટ્રેટ્સ છે. ઓકે, એમાં ફર્સ્ટ ઇઝ ઓથોરિટેરિયનિઝમ. વોટ ઇઝ ધેટ? સો અ પર્સન હુ બિલીવ્સ ઇન ઓથોરિટી. ઓકે, હુ વોન્ટ્સ ટુ ગાઈડ, ઓકે, ગાઈડ યુ કેન સે, ઓકે, હુ વોન્ટ્સ ટુ જસ્ટ રૂલ ઓવર ધી વર્લ્ડ. ઓકે, they are the people who are very much autocratic, they are very much rigid. Okay, they are autocratic, rigid and have high values or beliefs, are high in moral values, believe in negative philosophy and are anti-democratic. Okay, authoritarianism means authority. Okay, કે ગુજરાતીમાં તમને સમજાવું તો કહેવાય ને કે એ આમ ઓથોરિટી લઈ લે કે ના ભાઈ હું બધું મારી રીતે જોઈ લઈશ, એ કોઈનું સાંભળે નહીં. તમે એને કહો ને કે તમે આ વસ્તુ આમ નહીં ને આમ કરો તો એ કાંઈ ધ્યાન નહીં આપે, બરાબર, એ કાંઈ સાંભળશે ને એ વસ્તુ. એ કેવા હોય? રિજિડ હોય. આમ એને છે ને રૂલ કરવો હોય બધાય ઉપર, કે હું જેમ કહું ને એમ બધાય કરવા જોઈએ. આવા ટાઈપની પર્સનાલિટીવાળા લોકો હોય ને એને કહેવાય ઓથોરિટેરિયનિઝમ. ઓકે, કે જે લોકો ઓથોરિટીવાળા હોય, એકદમ ઓથોરિટેટિવ હોય. ડન? સેકન્ડ ઇઝ લોકસ ઓફ કંટ્રોલ. Those persons who believe that events are more within one's control or are controlled by one's own behavior are called internals, while those who believe that events are beyond one's control and blame others for everything are called externals. See, locus of control. Locus no meaning થાય સેન્ટર. ઓકે, લોકસ નો મિનિંગ થાય સેન્ટર.
The meaning of locus is center, middle. You can say middle or center. Now see, there are many situations in your life. Okay, there are many situations in which you are very much confused. You don't know what decisions to take up. You even don't know whom to consult, okay, for such decisions, for taking any of the life's decisions. Okay, you don't have elders with you who can guide you. So at that point of time, what you can do is you can ask yourself that actually what do I want. Okay, right, you can ask yourself that what I am capable of, what are my strengths, what things I can do. Okay, so by doing this, you are controlling your emotions, your feelings, and you are diverting them into a positive way. Okay, you are diverting them into a positive situation or a positive way, you can say. ગુજરાતીમાં સમજાવું, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ હિયર ઇઝ, આમાં એમ તમને સમજાવવા માગું છું કે લોકસ ઓફ કંટ્રોલ, લોકસનો મિનિંગ શું થાય કે સેન્ટર, સેન્ટર ઓર મિડલ. જ્યારે હું લોકસ ઓફ કંટ્રોલની વાત કરું છું ત્યારે મારી પાસે છે ને કંટ્રોલ પાવર છે. ઓકે, એ મારી અંદર છે, એ કોઈ બીજા પાસે નથી. છે આજે ઇફ તમે જોબ કરતા હો, ઓકે, તમારો ટાઈમ છે કે તમારે 10 વાગે પહોંચી જવાનું, સાંજે તમારે 6-7 વાગે તમારો રિલીવ ટાઈમ છે. ઓકે, ડિપાર્ટ ટાઈમ છે તમારો 6-7 વાગ્યાનો. તો આને કહેવાય લોકસ ઓફ કંટ્રોલ. તમને કંટ્રોલમાં બાંધી રાખે છે. તમારી ઉપર કંટ્રોલ કોણ કરે છે? ઓથોરિટી કંટ્રોલ કરે છે. કોણ ઓથોરિટી? તો કે કંપનીના ઓનર. એને જ આ ટાઈમ ડિસાઇડ કર્યો છે એના બધા એમ્પ્લોઈઝ માટે, બરાબર. તો આમાં લોકસ ઓફ કંટ્રોલ છે એ ક્યાં આવ્યું, કોના હાથમાં આવ્યું? તો કે ઓનરના હાથમાં. એ બધા એને કેવા કંટ્રોલ કરે છે. આજે હવે આપણા મમ્મી પપ્પા હોય, આપણા આખા ઘરને કંટ્રોલ કરીને બેઠા હોય. ઓકે, ધેટ વોટ ઇઝ ધેટ મેન્ટ બાય ઇટ ઇઝ લોકસ ઓફ કંટ્રોલ. એને શું કહેવાય? લોકસ ઓફ કંટ્રોલ કહેવાય. ડન. હવે નાઉ વેન વી આર ટેલિંગ કે યુ આર કન્ફ્યુઝડ. તમે એક એવા સ્ટેજ ઉપર છો લાઈફના કે તમે કન્ફ્યુઝડ છો બહુ. યુ ડોન્ટ નો કે વોટ એક્ઝેક્ટલી ટુ ડુ. તમને નથી ખ્યાલ કે એકચ્યુઅલી તમારે શું કરવું જોઈએ, બરાબર. તમને એકદમ કન્ફ્યુઝ છો, તમે કોઈને કહી નથી શકતા, તમે કોઈને શેર નથી કરી શકતા, અને અંદર ને અંદર તમે એ બધી વસ્તુ રાખો છો. ઓકે, તો એ શું છે? એ તમે કોઈને કહી નથી. આવી સિચ્યુએશન હોય ત્યારે તમારે શું કરવું પડે? તમારી જાત સાથે તમારે જ વાત કરવી પડે. તમારે જ પૂછવું પડે તમારા ઓન સેલ્ફને કે ભાઈ આ સિચ્યુએશનમાં મારે એક્ઝેક્ટલી શું કરવું જોઈએ, હું મારામાં શું કેપેબિલિટીઝ છે કે મારામાં શું સ્કિલ્સ છે. ડન. આને કહેવાય. પછી આ તમે આવું કરશો ને એટલે તમે કંટ્રોલ કોના ઉપર લઈ લ્યો છો? તમારી ઉપર, તમારી ખુદ પાસે લઈ લ્યો છો. ઓકે, એટલે જ્યારે કંટ્રોલ છે એ કોઈ બીજાના હાથમાં છે એને કહેવાય એક્સટર્નલ્સ, અને જ્યારે કંટ્રોલ છે એ તમારા ખુદના હાથમાં છે એને કહેવાય ઇન્ટરનલ્સ. ક્લિયર? આ લોકસ ઓફ કંટ્રોલ બે રીતે થાય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. મેં જેમ હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું એ એક્સટર્નલ એટલે કે જ્યારે કંટ્રોલ જે હોય, બરાબર, એ કોઈ બીજાના હાથમાં હોય. તમારો કંટ્રોલ, તમારું રિમોટ કંટ્રોલ છે ને એ કોઈ બીજા. આજે હવે તમે ક્યાંય બહાર ગયા હોય એટલે તમને મમ્મીએ કહી જ દીધું હોય કે ભાઈ આટલાથી આટલા ટાઈમ વચ્ચે તારે ઘરે આવી જવાનું. શી ઇઝ કંટ્રોલિંગ અસ. એ આપણને શું કરે છે? કંટ્રોલ કરે છે, પોઝિટિવલી કંટ્રોલ કરે છે. કેમ કે એને આપણી ચિંતા છે એટલે. ડન. તો એને શું કહેવાય? કંટ્રોલ કોના હાથમાં છે? આપણા મમ્માના હાથમાં છે. પણ જ્યારે કોઈ લાઈફનું ડિસિઝન લેવામાં આવે કે તમારે કયો કોર્સ કરવો છે, કરિયર તમારે કઈ રીતે તમારું પરસ્યુ કરવું છે, એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમે કોને કન્સલ્ટ કરશો? તમારે ખુદને, કે ભાઈ મારી કેપેસિટી કેટલી છે, કે હું કેટલું કરી શકું છું, હું MBA કરી શકીશ કે નહીં, મારી કેપેસિટી આટલી છે કે નથી. એ કંટ્રોલ જે છે એ કોના હાથમાં છે? તમારી હાથમાં છે. એટલે એને શું કહેવાય? ઇન્ટરનલ કહેવાય. ક્લિયર? એટલે લોકસ ઓફ કંટ્રોલ છે ને, એક ઘણા એવા પણ લોકો હોય કે જે લોકો છે ને કંટ્રોલ છે ને એ પોતાના જ હાથમાં રાખવા માગતા હોય, અને ઘણા એવા હોય કે જે કંટ્રોલ છે ને એ આપી દેવા માગતા હોય, કે આમ ડિસ્ટ્રીબ્યુટ કરી દેતા હોય કે હા ભાઈ હાલો તમારી રીતે તમારે જેમ કરવું હોય એમ કરો. બરાબર? ક્લિયર? એ જે પર્સનાલિટી ટ્રેટવાળા લોકો હોય ને એને કહેવાય લોકસ ઓફ કંટ્રોલ. ડન. પછી થર્ડ ઇઝ મેશિયાલિઝમ. The degree to which an individual is practical and maintains emotional distance and believes that end can justify means. High-mech persons persuade more, win more and manipulate more. They tend to be good employees. They tend to perform best in sales field, labor negotiations. Okay, મેશિયાલિઝમ ટાઈપના જે લોકો હોય ને, બરાબર, એ કેવા ટાઈપના? એ આ જે પર્સનાલિટી ટ્રેટ છે ને, બરાબર,
એ એટલે આ જે ટાઈપના લોકો હોય ને કેવા હોય, ઓકે, દે આર વેરી મચ પ્રેક્ટિકલ એન્ડ ઇમોશનલ ટુ એટ ધી સેમ ટાઈમ. ઓકે, they know very well how to make a balance between practicality and emotionality. Okay, they know very well. એ લોકો આરામથી બેલેન્સ કરી શકે છે પ્રેક્ટિકલ અને ઇમોશનલ બેય વસ્તુને, બરાબર. તો આવા જે લોકો હોય ને એ કેવા હોય કે એ લોકો છે ને આમ બધી વસ્તુને પોઝિટિવલી ઇન ધ સેન્સ કે બધી વસ્તુનું સોલ્યુશન એ લોકો કાઢતા હોય કે ચલો ભાઈ આપણી લાઈફમાં આવું થયું તો હવે આવું થયું તો હું શું કરી શકીશ કે મારી સાથે આવા સોલ્યુશન આવશે. એ પ્રોબ્લેમને પકડીને બેસી નથી રહેતા. દે આર ટ્રાઇંગ ટુ સોલ્વ ધી પ્રોબ્લેમ. એ લોકો પ્રોબ્લેમને સોલ્વ કરવા મથે છે. ઓકે, દે વોન્ટ ટુ સોલ્વ ધી પ્રોબ્લેમ. ક્લિયર. અને હાઈ મેસ્યુઅલિઝમના લોકો હોય ને, ઓકે, એ તમને છે ને જલ્દી ભોળવી લેશે એનામાં. કઈ રીતે? તો કે તમે છે ને એનાથી પહેલાં તો ઇમ્પ્રેસ જ થઈ જશો, બિકોઝ એ અમુક વાત તમને એવી કરશે નોલેજવાળી, બરાબર. પછી આવી તમને એ લોકોમાં છે ને ઇમોશનલ અને માઇન્ડ અને હાર્ટનું જે બેલેન્સ હોય ને મેસ્યુઅલિઝમ લોકોમાં એ બહુ પરફેક્ટ હોય, એકદમ પરફેક્ટ હોય. આપણે કેવું અમુક સિચ્યુએશનમાં આપણે બહુ ઇમોશનલ થઈ જતા હોય, બરાબર. પણ આ જે મેસ્યુઅલિઝમવાળા લોકો હોય ને એ લોકો એ સિચ્યુએશનને પરફેક્ટલી ટેકલ કરી શકે, બિકોઝ એ લોકો ખાલી ઇમોશનલ નથી, એ લોકો પ્રેક્ટિકલ અને ઇમોશનલ બંને છે જોડે. ક્લિયર? ડન. તો આ છે મેસ્યુઅલિઝમ. આ જે ટ્રેડ છે એ મેસ્યુઅલિઝમ પીપલમાં હોય. ફોર્થ, સેલ્ફ એસ્ટીમ. People differ in the degree to which they like or dislike themselves. People who have like for self tend to have high self-esteem, and those who dislike themselves have low self-esteem. They seek approval from others and are more prone to the beliefs of other people whom they respect. સેલ્ફ-એસ્ટીમ વાળા લોકો હોય ને જે હાઈ સેલ્ફ-એસ્ટીમ એટલે શું કે ખુદની ઉપર ટ્રસ્ટ, એમ કે ખુદની ઉપરનો વિશ્વાસ કે ના ભાઈ હું આ વસ્તુ કરી શકીશ. આને શું કહેવાય? સેલ્ફ એસ્ટીમ કહેવાય. કે ખુદ પરનો વિશ્વાસ છે ને એ ઘણા લોકોમાં છે ને બહુ ઓછો હોય, કે એ બધા બીજા પાસેથી જ જાણવા માગતા હોય. આજે હવે સિમ્પલ એક વસ્તુ છે, ગર્લ્સ આપણે લોકો છીએ, બરાબર. જ્યારે આપણે કોઈ શોપિંગ કરવા જાય છે ત્યારે આપણે હંમેશા કોઈ એકને સાથે જ, એકલા આપણે બહુ ઓછી ગર્લ્સ હશે કે જે એકલી જઈને ટોપ ને બધું એની રીતે શોપિંગ કરી આવતી હશે. આપણે ઓલવેઝ આપણા જોડે કોઈ આપણા મમ્માને છે કે આપણી કોઈ ફ્રેન્ડ છે કે આપણી સિસ્ટરને આપણે લઈ જ જાય. શું કામ? સેકન્ડ ઓપિનિયન માટે, કે ભાઈ હું ટોપ પહેરીને હું ટ્રાય કરીને આવું તો એને વધારે ખબર પડે કે મને સૂટ કરે છે કે નહીં. પછી ઘણીવાર એવું થાય કે જે તમને ગમતું હોય ને એ ના ગમતું હોય તમારી સિસ્ટરને, એ એમ કે ના ના યાર આ તો નથી સારું, આ કેમ તને આટલું ગમ્યું, એટલે પછી તરત જ તમે સ્વિચ થઈ જાઓ, હા મારી સિસ્ટર કહે છે ને લાવને એ જ લઈ લો. ડન. સો ધ સેલ્ફ એસ્ટીમ વી આર ટોકિંગ અબાઉટ, કે ખુદ પરનો વિશ્વાસ. ઓકે, સેલ્ફ ટ્રસ્ટ ઇઝ નોન એઝ સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ ટ્રસ્ટને તમે સેલ્ફ એસ્ટીમ ટ્રીટ કરી શકો. ઓકે, આવા લોકો સેલ્ફ એસ્ટીમ જે હાઈ હોય ને જેમની સેલ્ફ એસ્ટીમ, ઓકે, એ લોકોને ખુદના ઉપર બહુ વિશ્વાસ હોય, એટલે જે લોકો ડિસિઝન્સ લઈને, બરાબર, એ ખુદ ના જ લે. દે વોન્ટ લિસન ટુ એની વન એલ્સ. ઓકે, ધ પીપલ વિથ high self-esteem or who are having high self-esteem take decisions independently. They don't seek approval from others, or they don't want others' suggestions or opinions or so. Yeah, they'll definitely take the opinion that in this case what we need to do. But actually what they'll do is what they want to do. Okay, they'll not obey anyone else. The people with high self-esteem and the people with low self-esteem will always be dependent on others. જેમની લો સેલ્ફ એસ્ટીમ છે એ બધા જ જે લોકો હશે એ બીજા ઉપર ડિપેન્ડન્ટ હશે. ઓકે, દે આર ડિપેન્ડન્ટ ઓન અધર્સ, કે બીજા જેમ કહીને એમ એ લોકો કરશે, ખુદની બુદ્ધિ નહીં ચલાવે. એ લોકો કેવા? લો સેલ્ફ એસ્ટીમવાળા કહેવાય. ડન. ફિફ્થ, રિસ્ક ટેકિંગ. People differ in their willingness to take chances. The amount of time taken to make decisions and the amount of information used for making such decisions indicate their risk-taking capacity. Risk-taking એટલે ઘણા લોકો છે ને એવા હશે કે જેમને રિસ્ક લેવાનો બહુ ગમતું હશે. They want to take risk. ઓકે, એ લોકો એમ કહેતા હશે કે હા ભાઈ હવે એકવાર કૂવામાં પડી તો જાય, એકવાર હવે ભલે ને તરતા નથી આવડતું પણ એકવાર કૂદી તો જાય, તરતા આરામથી શીખી જશું.
એટલે એવા ટાઈપના રિસ્કની હું વાત નથી કરતી, ધીસ વોઝ જસ્ટ એન એક્ઝામ્પલ આઈ એમ ટોકિંગ, બટ લાઈફના રિસ્કની વાત કરું છું કે લાઈફમાં કોઈ હવે એવી સિચ્યુએશન આવે કે જેમાં બહુ હાઈ રિસ્ક હોય, બટ યુ નીડ ટુ ડૂ ધેટ, એ તમારે વસ્તુ કરવી પડે, તો એને રિસ્ક ઘણા બીને ના કરે, અને ઘણા એમ કે એકવાર યાર એક્સપિરિયન્સ કરી લેવામાં શું જાય છે, એકવાર તો કરી લઈએ આપણે. ડન, ક્લિયર, એને શું કહેવાય? રિસ્ક ટેકિંગ. Sixth, self-monitoring. An individual's ability to adjust his or her behavior to external factors or the need of the situation. High self-monitors have the capability of adjusting presenting contradictions in self-behavior. Such persons tend to high positions and are efficient performers. સેલ્ફ મોનિટરિંગ એટલે આ એવા લોકો છે કે જે લોકો ખુદને ઓબ્ઝર્વ કરે છે, એ લોકોને છે ને પોતાની જાતની બહુ ખબર છે. આજે દેર આર સો મેની પીપલ, ઓકે, ઘણા એવા લોકો હોય છે કે જેને ખબર જ નથી કે એને પોતાને શું જોઈએ છે. નહીં, આપણને ઘણીવાર તમને ફેકલ્ટીઝ કહેતા હોય કે તમને ખબર છે કે તમારે શું જોઈએ છે, વાય યુ આર સિટિંગ હિયર ઇન ધી ક્લાસ, યુ નો એક્ઝેક્ટલી વોટ યુ આર ડુઈંગ હિયર, શું કામ છો, વાય યુ હેવ ચૂઝન BBA. એવો ક્વેશ્ચન ઇફ હું પૂછું ને અત્યારે તમને લોકોને, તો તમને કોઈને નહીં ખબર હોય કે શું કામ BBA કર્યું. અડધા એમ કહેશે કે મેરેજ કરવા છે તો એક ડિગ્રી મળી જાય, અડધા એમ કહેશે કે બસ એમ જ. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સનો આન્સર આવો જ હશે, બસ એમ જ. પણ એ બસ એમ જ એટલે એની પાછળનું રીઝન તો હોય ને કાંઈ, બટ દે ડુ નોટ હેવ એની રીઝન. લોકો પાસે કોઈ રીઝન જ નથી, રાઈટ? તો એને શું કહેવાય? તો કે સેલ્ફ મોનિટરિંગ. કે એવા લોકો કે જેને ખુદની ખબર છે કે ના ભાઈ આ વસ્તુ કરે છે તો શું કામ કરે છે, એ લોકો કેલ્ક્યુલેટિવલી બધું વર્ક કરતા હોય કે આજે બહુ એ લોકોને ખબર છે કે એ લોકો BBA કરે છે તો શું કામ BBA કરે છે, કેમ કે આગળ MBA કરવું છે, MBA કરશે તો એવી રીતે પ્રિપરેશન BBAની કરશે કે જેમાં MBAનું એ લોકોને પછી હાર્ડ ના પડે, બરાબર? તો ધીઝ આર ઓલ ધી થિંગ્સ, ઓકે, આ બધી અલગ અલગ વસ્તુ છે. ડન, ક્લિયર? કે સેલ્ફ મોનિટરિંગવાળા જે લોકો હોય ને, મોનિટરિંગ એટલે કે ઓબ્ઝર્વ કરવું, એ પોતાની સેલ્ફને કેવી કરે છે? ઓબ્ઝર્વ કરે છે. એને ખબર છે કે ભાઈ મને છે ને આ વસ્તુ નહીં ગમે, બરાબર? કે મારી માટે આ વસ્તુ છે ને ઇટ ઇઝ ડિફિકલ્ટ, મારા માટે આ વસ્તુ છે ને ઇટ ઇઝ ઇઝી, ઓકે, હું આ વસ્તુ સારી રીતે કરી શકીશ, હું પહેલી વસ્તુ નહીં કરી શકું. બિકોઝ એમને ખુદની ઓબ્ઝર્વેશન, એમને ખુદની જે ઓબ્ઝર્વેશન કરેલી છે પોતાની જાત માટે, એ કેવી છે? પરફેક્ટ છે. વાય? બિકોઝ દે આર સેલ્ફ મોનિટર્ડ. ક્લિયર? હવે ટાઈપ્સ ઓફ પર્સનાલિટી. ટાઈપ A પર્સનાલિટી અને ટાઈપ B પર્સનાલિટી. ઓકે, હવે આપણે છે ને અહીંયા આપણે પર્સનાલિટી ટ્રેટ્સ કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, વી હેવ કમ્પ્લીટેડ વિથ પર્સનાલિટી ટ્રેટ્સ. ઓકે, એન્ડ નાવ વી આર મૂવિંગ અહેડ ટુ ટાઈપ્સ ઓફ પર્સનાલિટી. હવે તમારા કોર્સમાં છે ને બે જ ટાઈપની પર્સનાલિટી છે, ટાઈપ A એન્ડ ટાઈપ B. ઓકે, પર્સનાલિટી છે ને એના ઘણા બધા ટાઈપ્સ છે, પણ તમારા સિલેબસમાં છે ને ખાલી બે જ લેવામાં આવ્યા છે. ઓકે, દેર આર અ લોટ ઓફ ટાઈપ્સ of personality, okay, but in your course they have only mentioned two. First is type A personality and second is type B personality. Okay, so now let us study that. What is that? The type A personality generally lives at a higher stress level. Okay, this is driven by ambitious, rigidly organized, highly status conscious, sensitive, impatient, take more than they can handle, want other people to get to the point, proactive, concerned with time management. Okay, now let us see this. હવે ટાઈપ A પર્સનાલિટીવાળા લોકો કેવા હોય? ટાઈપ A, આ માણસની ટાઈપ A પર્સનાલિટી છે એવું તમને કઈ રીતે ખબર પડે? તો કે ટાઈપ A પર્સનાલિટીવાળા લોકો હોય ને, બરાબર, એ લોકો કેવા હોય? એમ્બિશિયસ એટલે કે એકદમ મહત્વકાંક્ષી હોય, બરાબર? એમ્બિશિયસનો મિનિંગ શું થાય? મહત્વકાંક્ષી. દે આર ઓલવેઝ અપ ટુ સમથિંગ. એ લોકોને લાઈફમાં બહુ બધું કરવું હોય, બરાબર? એને શું કહેવાય? એમ્બિશિયસ. પછી બીજા કેવા હોય? પછી રિજિડલી ઓર્ગેનાઇઝડ. કેવા કે આમ એકદમ આમ સ્ટ્રિક્ટલી એ લોકોને બધું ઓર્ગેનાઇઝ વસ્તુ જોઈએ. એ લોકોને કાંઈ જેવું તેવું ના ચાલે, એ લોકોને એકદમ ઓર્ગેનાઇઝડ જોઈએ કે ના ભાઈ આ વસ્તુ આમ જ થવી જોઈએ, બરાબર? પછી થર્ડ ઇઝ હાઈલી સ્ટેટસ કોન્શિયસ. એ લોકોને છે ને પોતાના સ્ટેટસની બહુ પડી હોય કે નહીં, મારું ડેઝિગ્નેશન છે ને આવું જ હોવું જોઈએ, લોકો મને ઓળખવા જોઈએ, બરાબર? એ લોકો કેવા? હાઈલી સ્ટેટસ કોન્શિયસ હોય, એમ કે એમનું સ્ટેટસ એમને સમાજમાં બહુ સારું બનાવવું હોય. પછી સેન્સિટિવ. એ લોકો થોડાક સેન્સિટિવ હોય,
ઘણી વસ્તુમાં એ લોકો સેન્સિટિવ હોય કે ભાઈ નાની નાની વસ્તુનું ક્યારેક ખોટું લાગી જાય, બટ એ ક્યારેક જ, નોટ એવરી ટાઈમ. પછી ઇમ્પેશન્ટ, કે ટાઈપ એ પર્સનાલિટીવાળા લોકો હોય ને એકદમ ઇમ્પેશન્ટ હોય, એ લોકો ધીરજ ન હોય એ લોકોમાં, બરાબર, બહુ ઇમ્પેશન્ટ હોય એ લોકો, કે વાતે વાતે એ લોકો આમ જલ્દી કરવા માંડે, દે આર નોટ પેશન્સ. પછી ટેક મોર ધેન ધે કેન હેન્ડલ, પછી છે ને એટલી બધી વસ્તુ એક સાથે લઈ લે ને કે જે એ લોકો પછી ખુદ જ હેન્ડલ ન કરી શકાય. પોતાની કેપેસિટી તો છે ને એક સાથે 10 કામ કરવાની, તો એ 15 કામ લઈ લેશે. કેપેસિટી જ 10 કામ એ પૂરી કરવાની નથી, તો 15 કામ લઈને એ બેઠા હોય તો કઈ રીતે પૂરું થાય, બરાબર. પછી વોન્ટ અધર પીપલ ટુ ગેટ ટુ ધી પોઈન્ટ, પછી છે ને બીજા માણસને છે ને એ કન્ટિન્યુઅસ ડ્રેગ જ કરી રાખે એના પોઈન્ટ પ્રૂવ કરવા માટે. એ કન્ટિન્યુઅસ વેમાં એ જ પ્રૂવ કરી રાખે કે ના ના ભાઈ મારો પોઈન્ટ સાચો જ છે, તમારો ખોટો છે. ઓકે, ખોટો છે એવું તો નહીં, બટ એ તમને ડેફિનેટલી કન્વિન્સ કરાવી દે પોતાના પોઈન્ટ સાથે. પછી પ્રોએક્ટિવ એટલે કે એ લોકો છે ને આમ શાંત હોય એક પોઈન્ટ ઓફ ટાઈમ, એ લોકો બધું શાંતિથી સમજી વિચારી અને પછી એક્ટ કરે. ઓકે, રિએક્ટિવ લોકો હોય ને તરત જ રિએક્શન આપી દે. આજે હવે કાંઈ પણ વસ્તુ થઈ ને તરત હું હા હી કરવા માંડે, એને રિએક્ટિવ લોકો કહેવાય. આમ ઓહો યાર મારા લાઈફમાં આમ થઈ ગયું તેમ થઈ ગયું, આમ એક ધારું કન્ટિન્યુઅસ બોલવા માંડે ને, દે આર વેરી વેરી રિએક્ટિવ. એ લોકો કેવા હોય? રિએક્ટિવ હોય, બરાબર. પછી બીજું પ્રોએક્ટિવ જે હોય ને એ લોકો કેવા હોય કે એ લોકો છે ને કોઈ પણ સિચ્યુએશન એ લોકો સામે ગમે એવી આવે ને, બરાબર, એ લોકો શાંતિથી પહેલાં વિચારે કે ઓકે આ આવું થયું તો શું કામ આમ થયું, બરાબર, ડન. પછી કન્સર્ન્ડ વિથ ટાઈમ મેનેજમેન્ટ. ઓકે, કે ટાઈમ એ લોકો છે ને બહુ આમ ટાઈમ મેનેજમેન્ટમાં માનતા હોય. ઓકે, કે ભાઈ ના આ વસ્તુ આ ટાઈમે આવી જ રીતે થવી જોઈએ, આ વસ્તુ છે એ આ ટાઈમે આવી જ રીતે થવી જોઈએ, એ લોકો ટાઈમમાં બહુ માનતા હોય. ડન. પછી હવે એ લોકોને આ કેવું, એ લોકોનો ટાઈપ એ પર્સનાલિટીવાળાનો નેચર હતો કે એ લોકો ટાઈપ એ પર્સનાલિટીવાળા હોય ને એ લોકોનો નેચર છે ને આવો હોય, જે મેં આપણે અત્યારે બધા પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા ને એવો. પછી પ્રોબ્લેમ્સ ફેસ્ડ બાય ટાઈપ એ પર્સનાલિટી, પછી એ લોકોને કયા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે, તો કે ફર્સ્ટ ઇઝ ફ્રી ફ્લોટિંગ હોસ્ટિલિટી, બરાબર. એટલે એ લોકો કેવા આમ સ્ટ્રેસ બહુ વધારે લે તો પછી પોતે જ દુઃખી થાય. પછી સેકન્ડ ટાઈમ અર્જન્સી એન્ડ ઇમ્પેશન્સ, પેશન્સ તો એ લોકોમાં હોય જ નહીં. પછી પોતે આમ એમ કીધે રાખે કે યાર મેં ખાલી ખોટું વધારે લઈ લીધું, મારી કેપેસિટી નહોતી અને મેં વધારે લઈ લીધું. પછી આ કોમ્પિટિટિવ ડ્રાઈવ, એ લોકો ઓલવેઝ કોમ્પિટિશનમાં જ માને કે આ મારાથી આગળ કેમ ગયો કે ગઈ, મારે જ રહેવું છે આગળ. ડન. હવે ટાઈપ બી, તો ટાઈપ બી પર્સનાલિટી જનરલી લીવ્સ એટ અ લોઅર સ્ટ્રેસ લેવલ એન્ડ આર ટિપિકલી, આજે ટાઈપ બી પર્સનાલિટીવાળા હોય ને એ લોકો દે આર વેરી ચિલોફાઈ. ઓકે, દે આર વેરી વેરી ચિલોફાઈ, એકદમ ચિલ્ડ પર્સનાલિટી ટ્રેટ છે આ. ટાઈપ બી પર્સનાલિટીવાળા લોકો હોય ને બહુ ચિલ્ડ હોય. ઓકે, કે આમ ઇઝી ગોઈંગ, આમ એમ કાંઈ બહુ ટેન્શન લેવાનું નહીં, શું ટેન્શન લેવાનું હવે એવી વસ્તુમાં. ફર્સ્ટ ઇઝ સ્ટ્રેસ હેન્ડલિંગ. ઓકે, એ લોકો જે સ્ટ્રેસ છે ને બહુ સારી રીતે હેન્ડલ કરી શકે. શું કામ? બિકોઝ એ લોકો સ્ટ્રેસ જ નથી લેતા. ક્લિયર? દે આર વેરી ગુડ એટ હેન્ડલિંગ સ્ટ્રેસ બિકોઝ દે ડોન્ટ ટેક સ્ટ્રેસ. એ લોકો સ્ટ્રેસ જ નથી લેતા, તો પછી સ્ટ્રેસ તો સારી રીતે હેન્ડલ કરી જ શકે ને. મેં કેમ કીધું કે ટાઈપ બી પર્સનાલિટી દે આર વેરી ચિલોફાઈ, એકદમ ઇઝી ગોઈંગ લોકો હોય કે બહુ આમ કાંઈ ટેન્શન બેન્શન ન લે લાઈફમાં, જે થવું હશે એ થઈ જશે હવે, એના જેવી વસ્તુ. પછી લેક ઓફ અર્જન્સી, એ લોકોને કોઈ પણ વસ્તુની અર્જન્સી ન હોય, એ લોકોને કાંઈ અર્જન્ટ ન જોતું હોય. હા ભાઈ તારી રીતે દેવાય તો આપી દેજે ને, કાંઈ મારે અર્જન્સી નથી, મારે કાંઈ અર્જન્ટ નથી, એવું કે. પછી રિલેક્સ્ડ, બહુ રિલેક્સ્ડ, કાંઈ આમ દુનિયાદારીની કાંઈ પરવા જ નહીં ને. આ તમે જુઓ, આ ટાઈપ બી પર્સનાલિટીવાળા લોકો હોય, આ તમે ફોટો જોવો છો ને, આ ટાઈપ બી પર્સનાલિટીવાળા લોકો હોય કે એકદમ આમ દે આર વેરી ચિલોફાઈ, ધીરજ રાખવાવાળા એમ. પછી લેસ કોમ્પિટિટિવ, એ લોકો કાંઈ કોમ્પિટિશનમાં ન મારે, હા ભાઈ આનો ફર્સ્ટ રેન્ક આવી ગયો ભલે ને આવી ગયો, આપણને શું, એના જેવું. પછી પેશન્સ, એ લોકો આમ કેવું ધીરજ વધારે હોય એ લોકોમાં. આપણે ટાઈપ એમાં શું વાત કરી હતી કે એ લોકોમાં ધીરજ બહુ ઓછી હોય. આ ટાઈપ બી પર્સનાલિટીવાળા હોય ને એ લોકોમાં ધીરજ વધારે હોય. પછી નોન અગ્રેસિવ, એ લોકો છે ને બિલકુલ અગ્રેસિવ ના હોય, એ લોકો બિલકુલ ગુસ્સો ન કરે, નાની વાત ઉપર અગ્રેસિવ ન થાય, સાવ શાંત એમ. અને પછી સોશિયલાઇઝિંગ એન્ડ એન્જોઈંગ, એ લોકોને છે ને સોશિયલ લાઈફ બહુ ગમે કે બધાય સાથે બહાર જવું, હરવું ફરવું.
બરાબર. એ લોકોને બહુ આ ટાઈપ બી પર્સનાલિટીવાળાને છે ને આ બધી વસ્તુ બહુ ગમે. કહું છું ને, આમ વેરી હેપી ગો લકી પીપલ. અમારી ઘણા તમારા ક્લાસમેટ્સ એવા ઘણા હશે કે જે લોકો એકદમ આમ શાંતિ પકડીને બેઠા હોય, કાંઈ ચિંતા જ નહીં, હા ભાઈ થાય રાખશે, થઈ જશે એના ટાઈમે. પછી ઇફેક્ટ ઓફ હેવિંગ ટાઈપ બી પર્સનાલિટી. હવે જેને ટાઈપ બી પર્સનાલિટી હોય ને, બરાબર, એની ઇફેક્ટ શું થાય તો કે હેલ્ધી લાઈફ. એ લોકોની લાઈફ હેલ્ધી હોય. શું કામ હેલ્ધી હોય? બિકોઝ એ લોકો મેન્ટલી બહુ સ્ટ્રેસ ફ્રી રહેતા હોય. એ લોકો કોઈ પણ વસ્તુનું ટેન્શન ના લે, એ લોકો કોઈ પણ વસ્તુનું સ્ટ્રેસ એટલું બધું ના લે જેટલું ટાઈપ એ પર્સનાલિટીવાળા લેતા હોય. ટાઈપ બીવાળા એ લેતા હોય, પણ જ્યારે આપણે કમ્પેર કરીએ ને ટાઈપ એ વાળા સાથે, એના કમ્પેરિઝનમાં બહુ ઓછું લેતા હોય. એવું તો ન જ લેતા હોય કે એને એના જ ઉપર પછી એની કોઈ ફિઝિકલ કે મેન્ટલ હેલ્થ ઉપર અસર કરે. એટલે આ લોકો હેલ્ધી લાઈફવાળા હોય. પછી યુ આર અ બેટર ફ્રેન્ડ, એટલે કે ટાઈપ બી પર્સનાલિટીવાળા એકદમ સારા ફ્રેન્ડ બની શકે. ઓકે, યુ ટેક ધી લોંગ વ્યૂ. એ લોકો આમ દીર્ઘદ્રષ્ટા હોય. એ લોકો બહુ ફ્યુચરનું વિચારીને ચાલતા હોય. યુ ડુ વેલ વિથ રિસ્ક એન્ડ ફેલિયર. એ લોકો રિસ્ક અને ફેલિયર એકદમ આરામથી સહન કરી શકે. પછી યુ સી ગુડ ઇન પીપલ. પછી એ લોકો છે ને લોકોમાં સારું જ જોવે. એ લોકોને એમ જ થાય કે ના ના ભાઈ, આ બધા એ લોકો સારા જ છે, કોઈ ખરાબ છે જ નહીં. પછી ક્રિએટિવિટી ફ્લોઝ ફ્રોમ યુ. બહુ ક્રિએટિવ લોકો હોય એ લોકો, બરાબર. અને યુ નો હાઉ ટુ એન્જોય ધી મુમેન્ટ. અને એ લોકો એક એક મુમેન્ટમાં જીવવાવાળા હોય. ઓકે, એ લોકો હરેક મુમેન્ટને જીવતા હોય. ડન? ક્લિયર? તો અહીંયા તમારું જે યુનિટ 2 છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. એક પર્સનાલિટીનો લાસ્ટ જેવો ટોપિક હતો કે જે વધ્યો હતો. ઓકે, કાલથી આપણે ન્યૂ યુનિટ સ્ટાર્ટ કરશું. ઓકે, અહીંયા આપણું યુનિટ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે ગર્લ્સ, ચલો ટેક કેર, સી યુ ઇન ધી નેક્સ્ટ સેશન.